ચંડોળા ડિમોલિશન અંગે પોલીસની કાર્યવાહી, લલ્લા અને તેના પુત્ર પર પોલીસની કડક કાર્યવાહી। પોલીસે ફતેહ મોહમ્મદને કોર્ટમાં રજૂ કર્યો। લલ્લા બિહારીના પુત્ર ફતેહને સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં લવાયો છે। આરોપી ફતેહ મોહમ્મદના ક્રાઇમ બ્રાન્ચ 14 દિવસની રિમાન્ડની કરશે માંગ। લલ્લા અને તેના પુત્ર ફતેહ મોહમ્મદ પર પોલીસ કાર્યવાહી। આરોપીઓના 3 મકાનોમાં પોલીસનું સર્ચ। મકાનમાંથી સંવેદનશીલ દસ્તાવેજો મળી આવ્યા છે। સહી સિક્કાવાળા સ્ટેમ્પ અને લેટર પેડ મળી આવ્યા છે। ભાડાની અને અન્ય વ્યવસાયના હિસાબો પણ મળી આવ્યા છે। કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે ફરિયાદ। તો મહત્વના અને મોટા સમાચાર, કેટલાક શંકાસ્પદ ડોક્યુમેન્ટ્સ મળ્યા હોવાની પણ જાણકારી છે। એમાં એમને જોડે જુદા જુદા પ્રકારના જે ખોટા ભાડા કરારો હતા, જે ફરિયાદ પણ લખેલું હતું, અને એ સાથે ઘણા બધા લેટર પેડ તેમજ સહી સિક્કાવાળા દસ્તાવેજો મળ્યા છે। તે ઉપરાંત અમે જાણવામાં મળ્યું છે કે એમના જે ગેરકાયદેસર તલાવની જમીનમાં માટી ભરી, ભંગાર ભરી જે એન્ક્રોચમેન્ટ કરવામાં આવતી હતી, એમના પણ પુરાવો મળ્યા છે। અને જે શંકાસ્પદ લોકો છે આજથી એમને પણ પૂછપરછ કરવામાં આવશે અને જેમની સંડોવણી હશે એમને સામે કડક પગલાં લઈને અટકાયત કરવામાં આવશે। તો સતત બીજા દિવસે અમદાવાદના ચંડોળામાં ડિમોલિશન યથાવત છે। આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચંડોળાની મુલાકાત લીધી। તેઓની સાથે પોલીસ કમિશનર GS મલિક પણ હાજર રહ્યા। ઘૂસણખોરો મામલે હર્ષ સંઘવીએ જણાવ્યું કે 6 મહિનામાં અહીંથી અનેક ડ્રગ્સ પેડલર પકડાયા છે। નિયમો પ્રમાણે સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે। છેલ્લા 6 મહિનામાં આપણે અહીંયાથી અનેક ડ્રગ્સ કાર્ટલ, દેહ વેપારના અનેક નાની નાની મુસ્લિમ દીકરીઓને શિકાર બનાવનાર લોકો, જે એનો ખૂબ મોટો કબજો હતો, એના સિવાય ચોરી, એના સિવાયના બીજા અનેક ગુનાઓ જોડે જોડાયેલા લોકો અહીંયા ગેરકાનૂની રીતે નિવાસ કરતા હતા। ખૂબ મોટા પાયે આ થોડા દિવસ અગાઉ બી અહીંયાથી બાંગ્લાદેશીઓ મળ્યા છે। 5 મહિના પહેલા બી ખૂબ મોટા પાયે બાંગ્લાદેશીઓને અહીંયાથી પકડવામાં આવેલા હતા। એમાંથી મોટા ભાગના લોકોને ડિપોર્ટ કરવામાં અમદાવાદ પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે। હું માત્ર ને માત્ર એટલું જ કહીશ કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ સંપૂર્ણપણે ન્યાયિક રીતે અને નિયમો પ્રમાણે સંપૂર્ણ કાર્યવાહી કરતી આવી છે। આવનારા દિવસોમાં બી કોઈ બી જગ્યા પર સંપૂર્ણ નિયમ આધારિત જ કાર્યવાહી કરવામાં આવશે। અંકલેશ્વરથી મહત્વના સમાચાર। અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું છે। હાલમાં જ જાણકારી છે તે પ્રમાણે કલેશ્વર નગરપાલિકા, મામલતદાર કચેરી અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા સ્ટેશન વિસ્તાર સહિત અનેક વિસ્તારોના દબાણો દૂર કરવાની કામગીરી કરી। સ્વામી વિવેકાનંદ શાળાના રમતગમતના મેદાનમાં લાગેલ ધાંસલાઓ દૂર કરવામાં આવ્યા છે। તો જૂની મામલતદાર ઓફિસ વિસ્તાર અને 3 રસ્તા વિસ્તારમાં પણ ગેરકાયદેસર ઢાંચા તોડી પડાયા છે। આ કાર્યવાહીથી દબાણખોર તત્વોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે। તંત્રો દ્વારા જાહેર રસ્તા ઉપર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તેની અંદર એશિયાનગરથી લઈ 3 રસ્તાથી રેલવે સ્ટેશન અને 3 રસ્તાથી ONGC સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે। તાલુકા વહીવટી તંત્રો દ્વારા તો જૂનાગઢથી પણ સમાચાર। ધારગઢ દરવાજા વિસ્તારમાં ડિમોલિશનનો મામલો। જિલ્લા કલેક્ટરે કર્યું કામગીરીનું નિરીક્ષણ। સવારથી ચાલી રહી છે ડિમોલિશનની કામગીરી। ડિમોલિશનમાં 8 જેટલા અસામાજિક તત્વોના મકાનોનો સમાવેશ। અસામાજિક તત્વોના મકાનો પણ તોડી પડાયા છે। વહીવટી તંત્ર, પોલીસ મહાનગરપાલિકા, PGVCLની ટીમો દ્વારા કામગીરી યથાવત। અસામાજિક તત્વો સામે કાર્યવાહી। જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લા નજીક આવેલા મેગા ડિમોલિશનની કામગીરી વહેલી સવારે શરૂ થઈ। 60 ગેરકાયદેસર રહેણાંક વિસ્તારો ખૂબ જ ટૂંક સમયમાં તોડી પાડવામાં આવ્યા। 350થી વધુ પોલીસ અને 50 અધિકારીઓ મેદાનમાં છે। 10 JCB અને અન્ય મશીનરી પણ। આ દબાણમાં લગભગ 59 જેટલી પ્રોપર્ટી છે, જેમાં 150 જેટલા લોકો રહેતા હતા અને એ આજથી ખાલી કરાવવાનું શરૂ થયું છે। ઉપરાંત પોલીસ તરફથી જે માહિતી મળી છે એમાં અમુક એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ પણ આ જગ્યાએ રહેતા હતા, જેમ કે NDPSના કેસમાં હોય કે બુટલેગિંગના કેસમાં હોય, એમના મકાનો પણ આ જગ્યાએથી દૂર થઈ રહ્યા છે। એક સલીમ ઉર્ફે કાલિયો કરીને લિસ્ટેડ પ્રોહી બુટલેગરનું મકાન આવેલું છે। આ ઉપરાંત
એનડીપીએસના આરોપી રફીક ઇસ્માઇલ ઉર્ફે બાબુ ઉર્ફે રીંગા મકરાણીનું મકાન અને અન્ય 4 એમસીઆર કારધારક ઇસમો, આ સિવાયના અન્ય 3 માથાભારે ઇસમોના મકાનો પણ આ વિસ્તારમાં આવેલા છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થતા અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. યાત્રિકોની સગવડતા ખાતર નિજ મંદિરના દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવારે આરતી 7 થી 7:30 વચ્ચે કરાશે. સવારે દર્શન 7:30 થી 11:15 વાગ્યા સુધી કરી શકાશે. બપોરે 12:30 વાગે આરતી અને બપોરે દર્શન 1 થી 8:30 વાગ્યા સુધી કરી શકાશે. 4:30 વાગ્યા સુધી બપોરે દર્શન કરી શકાશે અને સાંજે આરતી 7 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી અને સાંજે દર્શન 7:30 થી રાત્રિના 9 વાગ્યા સુધી કરી શકાશે. હાલ કાળઝાળ ગરમીમાં માતાજીને દિવસ દરમિયાન 3 સમય કપડાં અને શણગાર બદલતા હોવાથી આરતી 3 વખત કરાશે. મંદિર સવારે 11:30 વાગે બંધ થતું હતું, તેના બદલે 11:15 કલાકે બંધ થશે. યાત્રિકો મંદિરમાં સવારે માતાજીના બાલ્ય અવસ્થા, બપોરે યૌન અવસ્થા અને સાંજે પૌઢ અવસ્થાના દર્શન કરી શકશે. દર્શન આરતીના સમયમાં ફેરફાર કરાતા તારીખ 26 જૂન સુધી માતાજીના મંદિરમાં અન્નકૂટ ધરાવી શકાશે નહીં. બપોરે રાજભોગના સમયની અંદર ફેરફાર થાય છે. રાજભોગનો સમય 11:30ના બદલે બપોરે 11:15 મંદિર બંધ થઈ માતાજીની પૂજા ચાલુ થાય અને રાજભોગ 12:30 રાજભોગ લાગે અને પછી આરતી શરૂ થાય છે. સાંજની આરતી રાબેતા મુજબ 7 વાગ્યાની જ હોય છે, પરંતુ આ બપોરની વિશેષ પૂજાના કારણે મંદિરના સમયની અંદર ફેરફાર કરવામાં આવે છે. મહેસાણામાં 100 વર્ષનું અનોખું પંચાંગ લોન્ચ થયું છે. આચાર્ય અરવિંદ સાગરે 5 વર્ષની મહેનતે તૈયાર કર્યું છે. 4 ભાગમાં વિભાજિત શાસ્ત્રાર્થ પંચાંગ છે. 1 વર્ષનું પંચાંગ બનાવવું પણ શાસ્ત્રીઓ માટે મુશ્કેલ હોય છે, ત્યારે અહીં તો 100 વર્ષનું પંચાંગ બનાવવામાં આવ્યું છે. દૈનિક જીવનમાં, ધાર્મિક અને સામાજિક જીવનમાં શુભ કાર્યો માટે યોગ્ય મુહૂર્તો પંચાંગ મારફતે જોવામાં આવે છે અને પંચાંગ બનાવવા માટે ખૂબ મહેનત માંગી લે છે. ખાસ શાસ્ત્રીઓ દ્વારા તેમાં મથામણ કરીને 1 વર્ષનું પંચાંગ તૈયાર કરવામાં આવે છે, પરંતુ હવે આ શાસ્ત્રાર્થ પંચાંગ દ્વારા શતવર્ષીય એટલે કે 100 વર્ષ સુધી પંચાંગ 4 ભાગમાં, જેમાં 25 વર્ષના કુલ 4 ભાગમાં જોઈ શકાશે. જ્યોતિષના ક્ષેત્રમાં આ એક એવો ગ્રંથ છે કે મુહૂર્ત લેવા માટે, મુહૂર્ત જોવા માટે આજથી આવનારા 90 વર્ષ સુધીમાં બીજા કોઈ પુસ્તકના રેફરન્સની જરૂર નહીં પડે. જ્યોતિષજ્ઞ આ ગ્રંથના આધારે ઈસવીસન 2114 સુધીના કોઈ પણ મુહૂર્ત કાઢવા હોય તો તેઓ સહજતાથી કાઢીને આપી શકે છે. ગુજરાત રાજ્યના 65મા સ્થાપના દિવસની ઉજવણીનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ પંચમહાલના ગોધરામાં યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે. તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના 649 કરોડના 86 પ્રકલ્પોનું લોકાર્પણ, ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં પોલીસ વિભાગ, પંચમહાલ ડેરી, પાવાગઢ રોપવે, ફેઝ 2, કાલોલ બાયપાસ, આરટીઓ અને આરોગ્ય વિભાગ સહિતના વિકાસ કામોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં પોલીસ પ્લાટૂન દ્વારા મશાલ પીટી, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. પહેલી મેના રોજ ગુજરાત ગૌરવ દિવસ અને ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગોધરા પંચમહાલમાં થવા જઈ રહી છે. મુખ્યત્વે 5 જેટલા કાર્યક્રમો છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે મહાનિરીક્ષકશ્રીની કચેરીનું લોકાર્પણ છે અને એના પછી ઈ ખાતમુહૂર્ત, ઈ લોકાર્પણ અને ઈ ભૂમિપૂજનના કાર્યક્રમો છે. આ કાર્યક્રમ દરમિયાન પંચમહાલ જિલ્લાની હું વાત કરું તો કુલ 86 જેટલા અલગ અલગ વિભાગોના વિકાસના કામો છે, જે કુલ 649.77 કરોડના છે. એ કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઈ ભૂમિપૂજન માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે યોજાનાર છે. એની પૂર્વ તૈયારી રૂપે જુદા જુદા જિલ્લાઓમાંથી અને શહેરોમાંથી આવેલી પોલીસ પ્લાટૂન દ્વારા, ઘોડેસવાર પાર્ટી દ્વારા અને ખાસ કરીને મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા અહીંયા સુંદર રાઇફલ પીટી વગેરેનું નિદર્શન કરવામાં આવ્યું. પહેલી મેના રોજ ગુજરાત ગૌરવ દિવસ અને ગુજરાત
પ્લાસ્ટિકના પ્રદૂષણને અટકાવવા વલસાડના ઉમરગામના બાળકોની અનોખી પહેલ. ઉમરગામની એક શાળાના વિદ્યાર્થીએ આ પ્લાસ્ટિકના કચરામાંથી ઉપયોગ કરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે એક વિશેષ પ્રોજેક્ટ કર્યો છે. શાળાના વિદ્યાર્થીઓ ઉમરગામના દરિયા કિનારે ફેંકી દેવામાં આવેલા પ્લાસ્ટિકના કચરા તેમજ પ્લાસ્ટિક બોટલ એકત્ર કરી શાળામાં લઈ જાય છે. આજુબાજુ તેમજ તેમના ઘરમાં અને દરિયા કિનારે નાખી દેવામાં આવેલી પ્લાસ્ટિકની બોટલ તેમજ 40 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકને એકત્ર કરે છે. આ તમામ બોટલ અને પ્લાસ્ટિકને શાળામાં લાવવામાં આવે છે અને ત્યારબાદ આ તમામ વેસ્ટ પ્લાસ્ટિકને બોટલમાં ઠાંસી ભરી દેવામાં આવે છે. ત્યારબાદ તેનો પ્લાસ્ટિક બ્રિક્સ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે બનાવેલી ઈંટોનો ઉપયોગ શાળામાં ઉગેલા વૃક્ષોની પ્રોટેક્શન દિવાલ માટે બનાવવામાં આવે છે. અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ ત્યાં જઈને બધા જ પ્લાસ્ટિકના બોટલો રેપર્સો એકત્રિત કરી શાળામાં લાવીને બોટલમાં ઠાસીને ભરીને તેમાં તેને એકદમ કડક કરીને ઈંટની જેમ કડક કરી દીધું અને તેનો ઉપયોગ વૃક્ષના નીચે બેસવા માટે ઉપયોગ કર્યો છે. આમાં એક પ્રોજેક્ટ બનાવવામાં આવેલો છે. તે પ્રોજેક્ટનું નામ છે બ્રિક બોટલ. આ બોટલમાં આપણે પ્લાસ્ટિકનો વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ કરી શકીએ છીએ. એ બોટલનો ઉપયોગ કરી અને અત્યારે ગ્રાઉન્ડની અંદર ઝાડની ફરતે સરસ મજાની બાળકોની બેઠક માટે બોટલ બ્રિક્સ બનાવવામાં આવી છે કે જેના કારણે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે ગામના લોકો આ પ્રોજેક્ટથી અવેરનેસ થાય. વડોદરા એરપોર્ટ પર એડવાઇઝરી કમિટીની બેઠક મળી. બેઠકમાં એરપોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ડેવલપમેન્ટ માટે રજૂઆત કરાઈ. બેઠક બાદ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનું મોટું નિવેદન. વડોદરા એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટે તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થવામાં હજી 1 વર્ષ લાગશે. વડોદરાવાસીઓને હજી 1 વર્ષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પકડવા અમદાવાદ કે સુરત જવું પડશે. એરલાઇન્સ કંપની પાસે એરક્રાફ્ટ નહીં હોવાથી તેમજ અન્ય આંતરિક પ્રશ્નોને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ નહીં કરાય. ઇન્ડિગો અને એર ઇન્ડિયા કંપનીને ડોમેસ્ટિક ફ્લાઇટની ફ્રીક્વન્સી વધારવા પણ માંગ કરી છે. વડોદરા એરપોર્ટ પર વધુ એક નવો રનવે પણ બનાવાશે. એરપોર્ટનું નામ સર સયાજીરાવ ગાયકવાડ રાખવા પણ સરકારમાં પ્રસ્તાવ મુકાયો છે. આ બાબતે અમે સૌ એક આશા રાખીએ છીએ કે ઇન્ડિગો અને એર ઇન્ડિયા એ બંને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને માટે વડોદરા ગુજરાતની અંદર એમનું મોસ્ટ પ્રિફર્ડ લોકેશન બને એ માટેના પ્રયત્ન કરવાના છે. સાથે ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં વધારો કરવા માટે ઉડાન સ્કીમનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ બાબતે તમામ સભ્યશ્રીઓ સાથે મળી અને ચર્ચા કરી. કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જાતિ વસ્તી ગણતરી કરાવશે કેન્દ્ર સરકાર. મૂળ વસ્તી ગણતરીની સાથે જ થશે. કોંગ્રેસે જાતિ વસ્તી ગણતરીનો વિરોધ કર્યો છે. વસ્તી ગણતરીમાં જાતિઓની ગણતરી નથી કરાય. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કોંગ્રેસ સરકારોએ જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કર્યો છે. 1947થી જાતિ વસ્તી ગણતરી કરવામાં આવી નથી. કોંગ્રેસે જાતિ વસ્તી ગણતરીને બદલે જાતિ સર્વેક્ષણ કરાવ્યું હતું. યુપીએ સરકાર દરમિયાન ઘણા રાજ્યોએ રાજકીય દ્રષ્ટિકોણથી જાતિ સર્વેક્ષણ કરાવ્યું. મૂળ વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરીનો સમાવેશ થવો જોઈએ. પીએમ મોદીના નેતૃત્વમાં હેઠળ રાજકીય બાબતોની કેબિનેટ સમિતિએ આગામી વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ મળેલી સામાન્ય સભામાં હોબાળો. જમ્મુ કાશ્મીરની આતંકી ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવી. આતંકી હુમલાની ઘટનાનો વિપક્ષ દ્વારા વિરોધ કરાયો. કેન્દ્ર સરકાર તરફથી કડક પગલાં ભરવાની માંગે વિપક્ષે કરી. જે દરમિયાન શાસક પક્ષના સભ્યોને વિપક્ષ સામસામે આવી ગયું. શાસક પક્ષ દ્વારા વિપક્ષને દેશદ્રોહી કહ્યા હોવાનો આક્ષેપ, જેને લઈને બંને પક્ષના લોકો સામસામે આવી જતા હોબાળો. જમ્મુ કાશ્મીરની આતંકી હુમલાની ઘટનાને લઈ સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી. જે બાદ બંને પક્ષના લોકોએ સામસામે આવી હોબાળો કર્યો. એકબીજા પર આક્ષેપ પ્રત્યે આક્ષેપો કરી હોબાળો મચાવ્યો. દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો, ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામસામે આવી ગયા છે. અમદાવાદમાં આજે રાજ્યના મહેસૂલ વિભાગના કર્મચારી માસ સીએલ પર છે. પડતર માંગણીઓની રજૂઆત સાથે અગાઉ ઉચ્ચારી હતી ચીમકી. 2012ના નાયબ મામલતદાર સિનિયોરિટી નક્કી કરી મામલતદારના પ્રમોશન આપવા માંગ. 2015ના તમામ ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવાની માંગ. માંગણી કે મંજૂરી વગર જિલ્લા ફેરબદલી હુકમનો રદ કરવા માંગ. પડતર પ્રશ્નોને લઈને માસ સીએલ પર 5000 કર્મચારીઓ ઉતર્યા છે. 2012માં સીધી ભરતીથી નાયબ મામલતદાર તરીકે ફરજમાં દાખલ થયેલ કર્મચારીઓની આજ દિન સુધી સિનિયોરિટી બનેલ નથી, જે ઘણા વર્ષોથી અમારી રજૂઆત છે, પણ આજ દિન સુધી પેન્ડિંગ છે. બીજો મુદ્દો અમારો એવો છે કે
ઘણા કર્મચારીઓ રેવન્યુ તલાટી, ક્લાર્ક અને નાયબ મામલતદારના જિલ્લા બદલીની અરજીઓ વિભાગ કક્ષાએ પેન્ડિંગ છે તેનો સત્વરે નિકાલ કરી અને એમની અરજીઓનો યોગ્ય ન્યાય આપવામાં આવે. ત્યારબાદ 2015ના ક્લાર્ક કક્ષાના કર્મચારીઓની નાયબ મામલતદારના પ્રમોશનની એક માંગણી છે જે ઘણા સમયથી પેન્ડિંગ છે. બનાસકાંઠાના પાલનપુરમાં પાલક પિતા દ્વારા પુત્રી પર દુષ્કર્મ ગુજારવાની ઘટનામાં કોર્ટે હેવાન પિતાને આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2020માં પાલનપુર તાલુકા પોલીસ મથકે 181 અભિયમની ટીમ દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી. 13 વર્ષની પુત્રી સાથે તેનો પાલક પિતા દુષ્કર્મ ગુજારતો હતો, જે બાબતે તેણે પાડોશીઓને જાણ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. ત્યારે આ મામલે કેસ ચાલતા પાલક પિતાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તે વખતે આ પાલક પિતા તેની સાથે દુષ્કર્મ કરતો હોય તે બાબતની ગુનો રજીસ્ટર થયેલો અને તેની તપાસ થઈ, તેનું નામદાર કોર્ટમાં ચાર્જશીટ થયેલું અને તેનો ચાર્જ કરેલો. અને આ ગુનાના કામે ભોગ બનનાર સાથે દુષ્કર્મ થયેલું હોય, તેના પાલક પિતાએ કરેલું હોય, તેથી નામદાર એ જે કાનાણી સાહેબની કોર્ટે તેને આ પોક્સોની કલમ 6 મુજબ આજીવન તેમજ 376ના ગુનામાં આજીવન કેદની સજા કરેલ હોય, નામદાર કોર્ટે તેને હુકમ કરેલ છે. સુરત સલાબતપુરા પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે શખ્સોને ઝડપી પાડ્યા. સલાબતપુરા રાજહંસ ઇમ્પિરિયલ ટેક્સટાઇલ માર્કેટ નજીક કાર્યવાહી. પોલીસના હાથે ઝડપાયેલા શખ્સનું નામ ખલીલ લુકમાન શેખ હોવાનું સામે આવ્યું. ખલીલ પાસેથી 7.400 ગ્રામ એમડી મળી આવ્યું હતું. અગાઉ સુરતના વેસુમાં 1 અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 3 ગુનામાં ખલીલની સંડોવણી. પોલીસે 74,000ના ડ્રગ્સ સાથે એક મોબાઈલ સહિત કુલ 80,900નો મુદ્દામાલ જપ્ત કર્યો. મેફેડ્રોન ડ્રગ્સ એમડી લઈ અને આવી રહેલ છે અને ત્યાં ઊભો છે. આ પ્રકારની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તપાસ કરી હતી. આ વ્યક્તિ મળી આવ્યો હતો, જેનું નામ સલીમ લુકમાન શેખ છે અને એની પાસે 7.4 ગ્રામ એમડી મળી આવેલ હતું, જેની કુલ કિંમત 74,000 રૂપિયા થાય છે. આ ઉપરાંત એના પાસે મોબાઈલ અને રોકડ રકમ મળી હતી. કુલ 80,900નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે. હાલ રોકાઈ વિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. ફ્લિપકાર્ટની 60 જેસીબી, 60 ડમ્પર, 2000 પોલીસકર્મી, 15 એસઆરપી કંપની સાથે અમદાવાદના ઇતિહાસના સૌથી મોટા ઐતિહાસિક ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. ચંડોળા તળાવમાં 2 દાયકાથી પોતાનું સામ્રાજ્ય જમાવીને બેઠા હતા તે બાંગ્લાદેશીઓના સામ્રાજ્યનો 45 મિનિટમાં જ અંત આવ્યો. મંગળવારનો દિવસ ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદે રહેતા લોકો માટે અમંગળ સાબિત થયો. અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો પર ગુજરાત પોલીસ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ. ગેરકાયદે બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની સાથે શહેરમાંથી તેમના મૂળિયા જ ઉખેડી દેવાની કામગીરી હાથ ધરાઈ. અમદાવાદના મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર ચલાવવામાં આવ્યું. અડધી રાત્રે જ આ માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને 2000 પોલીસ કર્મીઓને તૈનાત કરી 60 જેસીબી અને 60 ડમ્પરોના ખડકલા સાથે ગેરકાયદે મકાનો જમીનદોસ્ત કરાયા. શહેર પોલીસ સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ એએમસીના અધિકારીઓની હાજરીમાં જ તવાઈ બોલાવી. સવારથી જ મેગા ડિમોલિશન હાથ ધરાતા અફરાતફરી મચી ગઈ. લોકો પોતાનો સામાન ઘરમાંથી બચાવવા માટે દોડાદોડી કરતા નજરે પડ્યા. તળાવની આસપાસના વિસ્તાર અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી અખંડાનંદ શૈક્ષણિક સંકુલમાં કેજીથી માંડીને ધોરણ 11 સુધી તમામ વર્ગના વિદ્યાર્થીઓને વાર્ષિક પરીક્ષાના પરિણામોનું વિતરણ કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે અખંડાનંદ હિન્દી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિષદના સભ્યોએ નિસ્વાર્થ ભાવે શાળાના તમામ વિદ્યાર્થીઓને મફત નોટબુક અને ફૂલસ્કેપ સ્કેચનું વિતરણ કર્યું અને વિદ્યાર્થીઓના અભ્યાસને પ્રોત્સાહન આપ્યું. તેમજ કાબરા પરિવાર વતી આજે અક્ષય તૃતીયા નિમિત્તે તમામ વિદ્યાર્થીઓને મીઠાઈનું વિતરણ કરી શુભકામનાઓ આપવામાં આવી. અખંડાનંદ શૈક્ષણિક સંકુલના ડિરેક્ટર ચિરાગ આચાર્ય, શ્રીમતી ઉત્પલ્લા મેડમ અને શાળા સંકુલના તમામ સભ્યો અને વિદ્યાર્થીઓએ ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિષદના તમામ સભ્યો અને પરિષદના પ્રમુખ ભગવતીલાલનો પણ આભાર માન્યો. વિદ્યાર્થીઓના જે વાલીઓ ઉપર ખાસ કરીને જે શૈક્ષણિક જે બોજો પડતો હોય છે તેને મદદરૂપ થવા માટે આ અખંડાનંદ જે સ્કૂલ છે, શૈક્ષણિક સંકુલ છે, તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું જે મંડળ ચાલે છે તેમના દ્વારા આ એક સુંદર પ્રયાસ કરવામાં આવેલો છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે મધ્યમ વર્ગીય જે વિદ્યાર્થીઓ છે તેમને મદદરૂપ થવા માટે આ શાળા મંડળને તેઓએ આ પ્રકારે આજ રોજ ત્યાં ઉપસ્થિત રહી અને તેમને
આ ભેટ સ્વરૂપ આપ્યું હતું. સુરતના પુણાની શિક્ષિકા વિદ્યાર્થીને લઈ ફરાર થઈ હતી, જે બાદ ફરિયાદીને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે શિક્ષિકા અને વિદ્યાર્થી શામળાજી બોર્ડર પરથી મળી આવ્યા છે. બંનેને પુણા પોલીસ મથકે પરત લવાયા. શિક્ષિકા અને વિદ્યાર્થી બંનેએ ફરવાનો પ્લાન બનાવ્યો હોવાનું પૂછપરછ દરમિયાન સામે આવ્યું. બંને પરિવારને જાણ કર્યા વગર જ ફરવા નીકળી ગયા હતા. શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ફરાર થઈ હતી. પકડી અને જે બેસિક પૂછપરછ અમે કરી છે, જે માહિતી અત્યારે પોલીસ પાસે છે, એમાં એવું છે કે બંનેને ઘરેથી કંઈ ને કંઈ ઠપકો હતો, એ પ્રકારનું એ લોકોએ નિવેદન આપેલ છે. આ બધી વસ્તુ અમે તપાસ કરી રહ્યા છીએ કે ઘરેથી એમને કોઈ પ્રોબ્લેમ હતો કે બીજું કોઈ કારણ હતું. આ બધી બાબતની તપાસ અત્યારે ચાલી રહી છે. આ સ્ટુડન્ટ એમના ઘરની નજીક હતો, એમની સાથે કન્ટિન્યુ જઈને ટ્યુશન ચાલુ રાખ્યા હતા. એટલે એના સાથે કદાચ કોઈ પ્રકારનું એમનું અન્ડરસ્ટેન્ડિંગ અથવા બોન્ડિંગ બની ગયું હોય અથવા બીજું કોઈ કારણ, એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે. જેતપુરથી સમાચાર. સિટી પીઆઈની દાદાગીરીનો વિડીયો વાયરલ. આરોપીના ઘરે પકડવા ગયેલા પીઆઈની દાદાગીરી, દરવાજાને લાત મારતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. આરોપીને ઘરે મહિલાઓ પણ હતી ઉપસ્થિત. જેતપુરના લિસ્ટેડ બુટલેગર અશ્વિન વેગડા ને ત્યાં આગળ આરોપીને પકડવા ગયેલા હતા. જેતપુર સિટી પીઆઈ એડી પરમારની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ન્યૂઝ 18 ગુજરાતી પાસે આ વિડીયો જે છે તે વાયરલ હોવાની જાણકારી છે. જે લાત મારતા જોવા મળી રહ્યા છે તે સિટી પીઆઈની દાદાગીરીનો આ વિડીયો હોવાની પણ હાલમાં સમગ્ર પંથકમાં વાત છે. દરવાજાને લાત માર્યો હોય તે રીતે સીસીટીવીમાં કેદ થયા છે. ભરૂચથી સમાચાર. મુલદ ટોલ પ્લાઝાના કર્મચારીની પીટાઈ, કાર ચાલક સહિત 3 લોકોએ માર્યો છે માર. મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ટોલ પ્લાઝા પર બેરિકેડ હટાવવા મામલે કરાયો છે હુમલો. વલસાડના ધરમપુર રોડ પર કેક શોપમાં પૈસાની લેતી દેતી મામલે બબાલ થઈ હતી. કેક શોપમાં 3 શખ્સોએ આવી દુકાનદારને ઢોર માર માર્યો હતો. મારામારીની સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ધરમપુર રોડ પર આવેલી કેક શોપના માલિક સુમિત મિશ્રા હાજર હતા, જે દરમિયાન દુકાનમાં પીઓપી અને ઇન્ટિરિયરનું કામ કરનાર ચેતન ઠાકુર અને તેના 2 સાથીઓએ દુકાન પર પહોંચી બિલના બાકી પૈસાને લઈને બબાલ કરી. દુકાન માલિકને માર મારી તોડફોડ પણ કરી હતી. દુકાનદારને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. કાળઝાળ ગરમીથી બચવા ભગવાન દ્વારકાધીશને ચંદનના વાઘાનો શણગાર કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અક્ષય તૃતીયાના શુભ દિવસની શરૂઆત કરી 2 મહિના સુધી ચંદનનો શણગાર કરવામાં આવશે. કાળઝાળ ગરમીથી બચવા શીતળ ઠંડક માટે ચંદન વાઘા સાથેના પરિધાન કરવામાં આવશે. ચંદન વાઘાનો શ્રૃંગાર કરી પુષ્પ શ્રૃંગારની શરૂઆત કરવામાં આવે છે. પુષ્પ શ્રૃંગાર દર્શન મનોરથ ગુજરાતી કેલેન્ડર વર્ષ મુજબ વૈશાખ સુદ 3 થી અષાઢ સુદ 1 સુધી સતત 2 માસ સુધી ચાલશે. જગત મંદિરમાં ચંદન વાઘાના દર્શન વર્ષમાં માત્ર અક્ષય તૃતીયાના દિવસે જ થાય છે. ની અંદર કોઈ જો ઠંડી વસ્તુ હોય સૌથી વધારે તો એ ચંદન છે. અને 2 મહિના જે ગ્રીષ્મકાલ ઉનાળાનો સમય ચાલે છે અને એ ગ્રીષ્મકાલની અંદર દર વર્ષની જેમ ભગવાન દ્વારિકાધીશને અંગ ઉપાંગમાં ચંદનના લેપ, એની સાથે કપૂર, કસ્તુરી, ગૌલોચન, ગજમણી, અંબર, આ બધી જ વસ્તુઓ અલભ્ય છે, દુર્લભ છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તૈયારીનો પ્રારંભ કરાયો છે. અખાત્રીજના પાવન પર્વના દિવસે 3 રથની પૂજા કરાઈ. સાધુ સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર સાથે રથની પૂજા કરાઈ. અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સાધુ સંતોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચારની આ વિધિ આપ જોઈ રહ્યા છો. જગન્નાથજીની રથયાત્રા પહેલા તૈયારીઓનો પ્રારંભ જે છે તે આજથી થતો જોવા મળ્યો છે. અખાત્રીજના પર્વ નિમિત્તે 3 રથની પૂજા કરવામાં આવી હતી. જે હાલમાં જ નવા બનેલા રથ છે તે ફરી એક વખત અમદાવાદના રસ્તા પરથી પસાર થતા જોવા મળશે. 48મી રથયાત્રાના પૂર્વે
અક્ષય તૃતીયાના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન શ્રી સુભદ્રાજી, ભાઈ શ્રી બલરામજી ત્રણેયના રથોની પૂજન અર્ચન વિધિ વર્ષોથી પરંપરા પ્રમાણે થતી હોય છે. આજના પવિત્ર માંગલ્ય દિવસે ભગવાન જગન્નાથજીની સાનિધ્યમાં ત્રણેય રથોનું પૂજન અર્ચન વિધિ અક્ષય તૃતીયાના દિવસે વર્ષોની પરંપરા પ્રમાણે આજે કરવામાં આવેલ છે અને આ ભગવાનની આજથી રથયાત્રાના કાર્યનો પ્રારંભ થતો હોય છે. અખાત્રીજના પાવન દિવસે અંકલેશ્વર હાંસોડ પંથકના ખેડૂતો દ્વારા શ્રદ્ધાપૂર્વક ભૂમિપૂજન કરવામાં આવ્યું અને માતૃભૂમિ સમક્ષ સારા પાકની આશા વ્યક્ત કરી. અખાત્રીજે હાંસોડ પંથકના અનેક ખેડૂતોએ ખેતરોમાં જઈ પૂજન વિધિ કરી. ખેડૂતોએ જમીનમાં હળ ચલાવતા પહેલા દેવી પૃથ્વીનો આશીર્વાદ માંગ્યો અને વર્ષ સારું રહે તે માટે પ્રાર્થના કરી. કેટલાક ખેડૂતોના મતે આ રીતે શરૂ કરેલું કાર્ય સકારાત્મક ઉર્જા આપે છે. આજે અખાત્રીજ નિમિત્તે અમે લોકો ખેતરની પૂજા કરીએ છીએ અને બળદની પણ પૂજા કરીએ છીએ અને આખું વર્ષ અમારું પાક સારો થાય એ માટે આજે ખેતરમાં પૂજા કરીએ છીએ. અમે આ દિવસે અમે ધરતી માતાને પૂજા અર્ચન કરી ખેતરની પ્રદક્ષિણા કરી અને પછી ખેતી કાર્યની શુભ શરૂઆત કરીએ છીએ. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.